નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે આણંદની કે જ્યાં નવાખલ ગામે બાળકીની હત્યાનો કેસ સામે આવ્યો। આરોપીના નાટકની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। મેડિકલ તપાસ વખતે આરોપી સ્વસ્થ રીતે ચાલતો જોવા મળ્યો હતો। પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે આરોપી લંગડાતો ચાલતો હતો। અગાઉ પીએસઆઈએ કાનમાં કહ્યા બાદ આરોપીએ તેની ચાલ બદલી દીધી હતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોપી અજય પઢિયાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ વિડીયોમાં આરોપી સ્વસ્થ રીતે ચાલતો જોવા મળ્યો, જ્યારે અગાઉ મીડિયા સામે તે લંગડાઈને ચાલતો જોવા મળ્યો હતો। જે નાટક કરી રહ્યો હતો તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું। પોલીસ લોકઅપમાં આરોપીનો લંગડાતો ચાલતો વિડીયો પણ સામે આવ્યો હતો, પરંતુ જ્યારે પોલીસ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી ત્યારે આરોપીની ચાલ યોગ્ય હતી। ગઈકાલે પણ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પીએસઆઈ એમઆર વાળા આરોપીના કાનમાં વાત કરી રહ્યા હતા અને તે પછી અચાનક આરોપીની ચાલ બદલાઈ જાય છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો શેર કરી પોલીસની કામગીરી ઉપર ટીકા કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। મહીસાગરમાં